સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ નો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને ફોટો એડિટિંગ બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી તમારે મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી તમારે બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરવાનું છે અને અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. તમારે બ્લર વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. પછી તમારે આ બ્લર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. અને એનું સેટિંગ છે તમારે 0.70 રાખી દેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે અને એ બેકગ્રાઉન્ડને તમારે સાવ નીચે રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે એક બેકગ્રાઉન્ડ વગરનો ફોટો લઈ લેવાનો છે. પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે એ ફોટાને વચ્ચે તમારે આ રીતના કંઈક સેટ કરી દેવાનો છે. પછી તમારે થોડું નીચે આવવાનું છે અને મિત્રો અહીં તમારે 3 ગ્રુપ જોવા મળતા હશે. એમાં તમારે ફોટો એડ કરવાનો છે. ફોટો એડ કરવા માટે પહેલા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. મીડિયામાં જઈને અહીંયાથી તમારે જેનો પણ બર્થડેનો વિડીયો બનાવવાનો એ તમારે ફોટા લઈ લેવાના છે અને એ ફોટાને રીતના નીચે લઈ લેવાનો છે. અને પછી તમારે એ ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરી -90 ડિગ્રી કરી અને તમારા ફોટાને તમારી રીતે સેટ કરી દેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે. પછી બીજા ગ્રુપમાં આવવાનું છે. અહીંયાથી એડિટ ગ્રુપમાં જઈને અહીંયાથી તમારે પાછો બીજો ફોટો લઈ લેવાનો છે. પછી બહાર નીકળી પછી તમારે પાછું ત્રીજા ગ્રુપમાં આવવાનું છે. એમાં પણ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે ફોટો લઈ લેવાનો છે. મિત્રો, અહીંયા પછી તમારે બર્થડેની તારીખ રાખી દેવાની છે. જે તમારે બર્થડેની તારીખ હોય એ રાખી દેવાની છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. મીડિયામાં જવાનું છે. હેપી બર્થડે વાળી PNG આપેલી હશે એને તમારે એડ કરી દેવાની છે. અને મિત્રો, અહીં તમારે જેનો પણ વિડીયો બનાવવાનો એનું અહીં તમારે નામ લખી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે. અને આ ફોટો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. તમારે કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ સોંગ લેયર છે એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 22.18. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અત્યારે આપણે જે ફોટો ડાઉનલોડ કર્યું છે એ ફોટાને તમારે પાછો લઈ લેવાનો છે.
અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવવાનું છે, પ્લસ પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જવાનું છે અને ત્યાંથી તમને એક આ વિડીયો આપેલો છે, વિડીયો તમારે લઈ લેવાનો છે અને એ વિડીયોને તમારે પહેલા બીટમાર્ક સુધી રાખી દેવાનો છે અને પછી આના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી આના પર ક્લિક કરશો એટલે એ વિડીયો તમારે અહીંયા સુધી આવી જશે અને એ વિડીયોને તમારે સાવ નીચે સોંગને ઉપર રાખી દેવાનો છે. પછી તમારે પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને ત્યાંથી તમારે એક આ બીજો વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને ત્યાંથી તમારે પાછું સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે આ વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી તમારે પાછું પહેલા બીટમાર્ક આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને ત્યાંથી તમારે પાછો એક આ વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે, પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને ત્યાંથી તમારે પાછું સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ